નમસ્કાર. તો જો કોઈ જીપીએસસીની તૈયારી એકદમ શૂન્યથી શરૂ કરવા માંગતું હોય તો આ વિશ્લેષણ બસ એમના માટે જ છે. ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ સપનાને હકીકતમાં કેવી રીતે બદલી શકાય. આ સપના પાછળની પ્રેરણા કોણ છે? જુઓ, સફીન હસન, ટીના ડાભી, અંસાર શેખ આ એવા નામ છે જેમણે માત્ર 21-22 વર્ષની ઉંમરે જ આઈએએસ અને આઈપીએસ જેવી પરીક્ષાઓ પાસ કરી દીધી. આનાથી એક વાત તો પાક્કી છે કે જો કોલેજના સમયથી જ એક સાચી દિશા પકડી લેવામાં આવે તો કશું જ અશક્ય નથી. અને લક્ષ્ય શું છે? આ રહી એ પોસ્ટ્સ જેનું દરેક ઉમેદવાર સપનું જુએ છે. ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર. આ માત્ર પદ નથી, આ એક જવાબદારી છે. સમાજમાં હકારાત્મક બદલાવ લાવવાની, લોકોની સેવા કરવાની એક ખૂબ મોટી તક છે. વિચારો, નીતિ નિર્માણમાં ભાગ લેવાથી લઈને કાયદો વ્યવસ્થા જાળવવા સુધી દરેક ભૂમિકા કેટલી મહત્વની છે. તો આજના આપણા આ વિશ્લેષણનો રોડમેપ કેવો રહેશે? આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સિવિલ સર્વિસના સપનાથી લઈને પરીક્ષાની બારીકાઈઓ, કોલેજ દરમિયાનનો સ્ટડી પ્લાન, રોજિંદી આદતો, સામાન્ય ભૂલો અને છેલ્લે સફળતા માટેની કેટલીક ખાસ ટિપ્સ. ચાલો તો હવે સીધા મુદ્દા પર આવીએ. વિભાગ 2 જીપીએસસી પરીક્ષાને સમજીએ. આખરે આપણે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ એ છે શું? સૌથી પહેલો સવાલ, આ પરીક્ષા માટે લાયકાત શું છે? તો જુઓ, એકદમ સરળ છે. શિક્ષણમાં કોઈપણ શાખામાં ગ્રેજ્યુએટ હોવું જોઈએ. ઉંમર 20 થી 35 વર્ષની વચ્ચે. અને હા, સરકારના નિયમો પ્રમાણે અનામત કેટેગરીના ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ પણ મળે છે. આખી પસંદગી પ્રક્રિયાને 3 મોટા તબક્કામાં વહેંચી દેવામાં આવી છે. પહેલું પગથિયું છે પ્રિલિમ્સ, જે એક પ્રકારની ચાળણી જેવું કામ કરે છે, જેમાંથી પાસ થનારા ઉમેદવારો જ આગળ જાય છે. બીજો અને સૌથી અગત્યનો તબક્કો છે મેઇન્સ, જે રેન્ક નક્કી કરશે. અને છેલ્લે આવે છે ઇન્ટરવ્યૂ, જ્યાં વ્યક્તિત્વની કસોટી થાય છે અને અંતિમ પસંદગી કરવામાં આવે છે. હવે પ્રિલિમ્સ અને મેઇન્સ વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. પ્રિલિમ્સ છે ઓબ્જેક્ટિવ, એટલે કે એમસીક્યુ વાળી પરીક્ષા, અને એ ફક્ત ક્વોલિફાઈંગ છે. એના માર્ક્સ ફાઇનલ લિસ્ટમાં નથી ગણાતા. પણ મેઇન્સ એ છે આખી ગેમ ચેન્જર. આ વર્ણનાત્મક એટલે કે લેખિત પરીક્ષા છે અને આના માર્ક્સ પરથી જ ફાઇનલ રેન્ક બને છે. એટલે આખું ફોકસ અહીંયા હોવું જોઈએ. તો મેઇન્સ પરીક્ષાનું જે માળખું છે એ કેવું છે? કુલ 1250 માર્ક્સ. એમાં એક પેપર નિબંધનું અને 4 જનરલ સ્ટડીઝના. દરેક પેપર 250 માર્ક્સનું. આપણે જોઈ શકીએ છીએ આમાં ઇતિહાસ, ભૂગોળથી લઈને પોલિટી, ઇકોનોમી અને એથિક્સ જેવા બધા જ મુખ્ય વિષયો આવી જાય છે. હા, એક વાત યાદ રાખવા જેવી છે. આ મેરિટ પેપર સિવાય ગુજરાતી અને અંગ્રેજીના 2 ક્વોલિફાઈંગ પેપર પણ હોય છે. આમાં ફક્ત પાસ થવાનું છે, એટલે કે ઓછામાં ઓછા 75 માર્ક્સ લાવવાના છે. આના માર્ક્સ ફાઇનલ મેરિટમાં ઉમેરાતા નથી, પણ પાસ કરવું ફરજિયાત છે. સારું, તો પરીક્ષાનું માળખું તો સમજાઈ ગયું. પણ સૌથી મોટો સવાલ એ જ રહે છે કે તૈયારી શરૂ ક્યારે કરવી અને કેવી રીતે? તો ચાલો ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ માટે એક લાંબા ગાળાની 4 વર્ષની રણનીતિ પર નજર કરીએ. આ આખી તૈયારીને 4 વર્ષમાં કેવી રીતે વહેંચી શકાય? જુઓ, પહેલા વર્ષમાં પાયો મજબૂત કરો. રોજ છાપું વાંચો અને એનસીઈઆરટીની બુક્સ પૂરી કરો. બીજા વર્ષે મુખ્ય વિષયો જેવા કે પોલિટી, ભૂગોળ અને ઇતિહાસ પર ઊંડા ઉતરો. ત્રીજા વર્ષમાં ઇકોનોમી અને સાયન્સ જેવા એડવાન્સ વિષયો લો અને સૌથી અગત્યનો જવાબ લખવાની પ્રેક્ટિસ શરૂ કરી દો. અને છેલ્લું વર્ષ એ ફક્ત અને ફક્ત રિવિઝન અને ટેસ્ટ સિરીઝ માટે જ હોવું જોઈએ. લાંબા ગાળાની યોજના તો બનાવી લીધી, પણ એ યોજના સફળ ત્યારે જ થાય જ્યારે આપણી રોજિંદી આદતો સાચી હોય. તો હવે વાત કરીએ વ્યૂહરચનાને અમલમાં કેવી રીતે મૂકવી, એટલે કે આપણી દૈનિક દિનચર્યા કેવી હોવી જોઈએ. કોઈપણ કોલેજ સ્ટુડન્ટ માટે સમયનું સંતુલન જાળવવું એ સૌથી મોટો પડકાર છે. આ ચાર્ટ એ જ બતાવે છે. જુઓ, કોલેજના અભ્યાસને પણ પૂરતો સમય આપવાનો છે અને સાથે સાથે પરીક્ષાની તૈયારી, રિવિઝન અને કરંટ અફેર્સ માટે પણ સમય કાઢવાનો છે. આ સંતુલન જ સફળતાની ચાવી છે. તો રોજિંદા જીવનમાં કઈ આદતો અપનાવવી જોઈએ? દિવસની શરૂઆત કરંટ અફેર્સથી કરો. સાંજે જે પણ આખા દિવસમાં વાંચ્યું હોય એનું ફટાફટ રિવિઝન કરી લો. દરેક ટોપિક પછી પાછલા વર્ષોના પ્રશ્નો જરૂરથી જુઓ. અને શરૂઆતમાં 80/20 નો નિયમ પાળો. 80% ફોકસ પ્રિલિમ્સ પર અને 20% મેઇન્સ પર. અને હા, દર 2 કલાકે નાનો બ્રેક લેવાનું ભૂલતા નહીં. હવે આપણે એ ભૂલોની વાત કરીએ જે મોટાભાગના નવા ઉમેદવારો શરૂઆતમાં કરે છે. આ જાણવું ખૂબ જરૂરી છે જેથી આપણે એ ખાડાઓમાં પડતા બચી શકીએ. આ વાક્ય ખૂબ જ ઊંડું છે. કોઈ વિષય વાંચીને સમજી લેવો અને એ વિષયમાંથી પૂછાયેલા સવાલનો જવાબ આવડવો, આ બેમાં જમીન આસમાનનો ફરક છે. સાચું જ્ઞાન ત્યારે જ કહેવાય જ્યારે આપણે આપણું પોતાનું મૂલ્યાંકન કરીએ. ટેસ્ટ આપવાથી જ ખબર પડે છે કે આપણે ક્યાં છીએ અને કેટલી મહેનતની જરૂર છે. તો એક નવા ઉમેદવારની ભૂલ અને એક સફળ ઉમેદવારની માનસિકતામાં શું તફાવત હોય છે? નવા ઉમેદવાર ટેસ્ટ આપવાથી ભાગે છે, જ્યારે પ્રો ઉમેદવાર એને પોતાની પ્રથમ પ્રાથમિકતા બનાવે છે. એક માત્ર મોટા લક્ષ્ય વિશે વિચારે છે, બીજો નાના નાના દૈનિક લક્ષ્યો પૂરા કરીને આગળ વધે છે. અને હા, પ્રિલિમ્સ મેન્સની તૈયારી અલગ અલગ નહીં, પણ એકસાથે એકીકૃત રીતે કરવી જોઈએ. ચાલો તો હવે આખા વિશ્લેષણના અંત તરફ જઈએ અને કેટલાક સૌથી મહત્વના મુદ્દાઓ, એટલે કે સફળતાની ચાવીઓ પર એક છેલ્લી નજર નાખીએ. આ 5 વાતોને ગાંઠ બાંધી લેજો. પહેલું, સાતત્ય. રોજે રોજનું કામ રોજે રોજ થવું જ જોઈએ. બીજું, સ્વમૂલ્યાંકન. નિયમિત ટેસ્ટ આપતા રહો. ત્રીજું, માહિતગાર રહો. જીપીએસસી અને ઓજાસ જેવી ઓફિશિયલ વેબસાઇટ જોતા રહેવું. ચોથું, શરૂઆત હંમેશા એવા વિષયથી કરો જે ગમતો હોય, જેથી મોમેન્ટમ બને. અને પાંચમું, તણાવનું સંચાલન. બહુ ગંભીર પણ નહીં અને બહુ હળવાશથી પણ નહીં, મધ્યમ માર્ગ અપનાવો. તો હવે રોડમેપ એકદમ સ્પષ્ટ છે. રસ્તો દેખાઈ રહ્યો છે. સવાલ એ છે કે આ સફરની શરૂઆત આજે ક્યાંથી થશે? આ પ્રશ્ન સાથે હું આપને છોડી જાઉં છું. જય હિન્દ.